और सब गाय का भाई સાહેબ અમે લાકડા ઉપર જો લાખનું કામ કરીએ લાખ આવે હા આ લાખ એમ તો બોરડી ઝાડમાં થાય છે જેમાં બોર હોય ને એમાં થાય પછી આ લાખ અમે ફિલ્ટર દૂધથી મંગાવીએ આ જ્યારે અગ્નિ पे ગરમ કરીએ પથ્થર હોય પથ્થરનો પાવડર બનાવીને મિક્સિંગ કરીએ તો આવું કલર બનાવી દઈએ લાખ ને પથ્થરનો પાવડર તો આવું બનાવી તમે જાતે જ બનાવો હા સર આ ઘરે બનાવીએ ને આવી તો હલ્દી સિંગ તેલ રાખી લાખમાં તો આવું બનાવી દઈએ એવી રીતના બધા અલગ અલગ કલર બનાવીએ ને આ ઝાડનો કોલસો આવે કોલસો હાજી તો આવી રીતના અલગ અલગ કલર બનાવીએ આ નીમ એલંડીનું તેલ ને લાખ હા હવે આપણે બોક્સ કે વેલણ પર જે ડિઝાઇન છે આપણે પેન્ટિંગ લાગે છે પણ પેન્ટિંગ નથી આ ડિઝાઇન કરી બતાવું છું કેવી રીતે બને છે વેલણવાળી હા સર કોઈ પણ વેલણવાળી બોક્સ ઉપર અચ્છા બધા કેમિકલ કલર નથી ના બેન પણ આ ઉતરે કેમ નહીં કલર પછી કલર ના નીકળે સાહેબ લાખનું હોય લાખને કાંઈ પાણીના કાંઈ નુકસાન ના કરે હા ધોવાય બોવાય કાંઈ પણ ના તો વાત હમણાં પાણી સીધું હાથ લગાવશો તમે એટલું ઘીસી શકીએ છીએ કલર કયો છે લાખનો વૈસા તો વૈસા નેચરલ આ જે છે ખાડક એટલે ખજૂરનું લાકડું આવે વધારે નરમ વધારે કડક ના આવે મીડિયમ હોય તો કલર આવે ને સ્મૂથ થઈ જાય એના માટે ખજૂરનું લાગે ઓહો એટલે આ પોચું આવે ને સર સમજી ગયો સ્મૂથ થઈ જાય હા આમ લેવલ આવી જાય હા બેન આ મને બહુ ગમ્યું છે લઈ લો ભાભી આ મને ગમ્યું લો મુખવાસ દાણી બીજો પીસ છે જો ભાભી હા સિંગ તેલ લગાવ્યો સિંગ તેલ હા તેલ ગમે ઈ ચાલે હમ પણ આ ચમક આવી જાય એના માટે હા હા તમે લીધું હા હું જો આ આવે તે સાથે જો પછી આજે ભાભી ને નણંદ ને ભેગું રહેવાય ભાઈ બીજ છે આજે ઓહો આખો લુક જ બદલાઈ ગયો આમ આજે બનાવતા આ છે ને આજે ગોઠવા બોલો કેટલું ગમે આ ગમે તો લગાવો સર શાઇનિંગ ના જાય હવે ના જાય હવે ના જાય તારી જેવી રીતે આ લાલ કલર લગાવ્યો હા એવી રીતે પહેલાં લાકડા ઉપર લગાવી રાખી દીધું છે કેમ કે આ કલર છે ને પકડવામાં નાનું થાય નાની લાઈન છીદિયાથી થતી હાથમાંથી લપી જાય હા એટલે આ લાકડી ઉપર લગાવી રાખી દીધો લાકડી પકડવામાં સારી થાય ને લાઈન સીધી થઈ શકે એ કારણે ઓ ઓકે બાપ રે મૂશો અરે ઉધર येलो कलर कई રીતે લગાડ્યો આ કલર જે લગાડેલો છે ને એ ત્યાં ઓલો લગાડ્યો આની જોવા જેવું છે ને પાછો આના ઉપર તેલ લગાવ્યો છે આના ઉપર તેલ બિલ કાંઈ નથી લગાવ્યો રફ કલર લગાવી રાખી દીધો જો કલર કરે कलर करे હા હજુ સિંગ તેલ વાળું હા સર આમાં આવું જ કાપડું કોટન આવે ને એ જ કામ આવે છે સિલ્ક છે ને આમાંથી ચોંટી જાય એટલે સિલ્ક ન ચાલે એમાં અચ્છા કોટન નું લાગે મૂશો બસ આટલું તેલ કાપી બસ એક જ ડ્રોપ હા સર હવે સાહેબ હવે ધ્યાન રાખજો આ કયું આ પાણી હશે ડિઝાઇન વાલે છે જો મુસ્કાન મને પૂછતી હતી ને આ પેટર્ન કેમ બનાવવી દેખાય છે જો ધીરે ધીરે શેપ લે છે તમે જે ટમાટર આવી ત્યાં ન જાય વિનર નું કહેતા હતા ને એમાં આ દાંડી હતી ઉભી રહા હા પંખા વાળી હા ઉભી રહા બસ જાઉં નો પછી ડિઝાઇન વાળી અનુષ્કા પાછળથી જાઓ હા બરાબર છે. આ
હા આવી રીતે બનાવીએ. વાવ that's amazing. અને પછી આમ છે ને આમ ઘુમાવીએ, હા આખો દિવસ ઘુમાવીએ તો ડિઝાઇન ન બને છે. હા અને તો આ કેવી રીતના બને દબાવવું પડે હા દબાવો એટલે તો વધારે ના, એમ તો ઘુમાવી આટલું દબાવ્યું તો મિક્સ થઈ ગયું બધું. ઓ તેરી હા એ એનું લેવલ